ગેરકાયદેસર લાકડાની હેરફેર અટકાવવા મહીસાગર વન વિભાગનું સફળ ઓપરેશન, 2 વાહનો ઝડપાયા। મહીસાગર વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ અને પરિક્ષેત્ર વન અધિકારી શ્રી લુણાવાડાની તાત્કાલિક સૂચનાઓ મુજબ ગેરકાયદેસર વન સંપદાની હેરફેરને ડામવા માટે સઘન પેટ્રોલિંગ અને વોચનું આયોજન કરવામાં આવ્યું હતું। વન વિભાગની આ ટીમે આજે વન સંપદાના સંરક્ષણ માટેની તેમની પ્રતિબદ્ધતા સાબિત કરતું સફળ ઓપરેશન હાથ ધર્યું છે। વન વિભાગના સ્ટાફે મલેકપુર બાજુથી ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનોની અવરજવરની સંભાવનાને ધ્યાનમાં રાખી અને ચાકલિયા ચોકડી પર ખાસ વોચ ગોઠવી હતી। આ વોચ દરમિયાન બપોરના આશરે 12 કલાકે 2 માલવાહક વાહનો શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યા હતા। બંને વાહનોની તલાશી લેતા તેમાં ગેરકાયદેસર રીતે લીલા તાજા પંચરાવ લાકડાનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો। વન વિભાગના સ્ટાફ દ્વારા વાહનના ડ્રાઈવરો પાસે લાકડાના વહન માટે આવશ્યક પાસ, પરમિટ અને કાયદેસરના દસ્તાવેજોની માંગણી કરવામાં આવતા તેઓ કોઈ પણ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા। વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બંને વાહનો અને તેમાં ભરેલા ગેરકાયદેસર લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કાયદાકીય જોગવાઈઓ મુજબ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવા માટે આ બંને ટ્રકોને લુણાવાડા સેલ ડેપો ખાતે સુરક્ષિત મૂકવામાં આવી છે। વન વિભાગ દ્વારા ગેરકાયદેસર વન સંપદાના દુરુપયોગને રોકવા માટે ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।